સાબરકાંઠા જિલ્લામાં બાળ તસ્કરીનો કેસ સામે આવ્યો છે। ખુદ બાળકીના પિતા અને પિતરાઈ ભાઈએ બાળકીને રાજસ્થાન ખાતેના અલવરમાં 4 લાખ રૂપિયા જેટલી રકમમાં વેચાણ આપી હતી। સમગ્ર મામલે પ્રથમ તો પરિવારે મામલો ઉજાગર થતા 60,000 રૂપિયાના લેતી દેતી મામલે મોડાસાના 3 વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવી હતી। પરંતુ આ સમગ્ર ફરિયાદમાં એક નવો વળાંક સામે આવ્યો છે, જેમાં બાળકીના પિતરાઈ ભાઈને 1,60,000 રૂપિયા જેટલું દેવું થતા બાળકીના પિતા અને પિતરાઈ ભાઈ સહિતના વ્યક્તિઓએ સમગ્ર ઇરાદાપૂર્વકનું આયોજન કરવામાં આવ્યું હતું। 5 માસ અગાઉ બાળકીના પિતા, તેના પિતરાઈ ભાઈ અને કુટુંબજનો દ્વારા અલવરના ઉમેદ નટને 4 લાખ રૂપિયામાં વેચાણ કરવાનું નક્કી કર્યું હતું। 5 મહિના સુધી આ મામલે આસપાસના લોકો તેમજ સમાજના લોકો અજાણ હતા, પરંતુ બાળકી જે સ્કૂલમાં અભ્યાસ કરતી હતી તે સ્કૂલના શિક્ષક દ્વારા બાળકી 5 મહિનાથી સ્કૂલમાં ન આવતી હોવાના કારણે પૂછપરછ કરાતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો। આ સમગ્ર મામલો ઉજાગર થયા બાદ તેની માતા દ્વારા કોર્ટમાં અરજી કરવામાં આવી હતી અને ત્યારબાદ પોલીસે તપાસ હાથ ધરી હતી। જોકે પોલીસે ફરિયાદ નોંધાવવા માટે તેના પરિવારજનોનો અવારનવાર સંપર્ક કર્યો હતો, પરંતુ પરિવારજનો ફરિયાદ નોંધાવવા માટે પોલીસ સ્ટેશન ખાતે આવતા ન હોવાના કારણે ખુદ પોલીસ જ ફરિયાદી બની અને તપાસ હાથ ધરી હતી। પોલીસે તપાસ હાથ ધરીને 4 આરોપીઓને ઝડપી લીધા છે, જેમાં બાળકીનો પિતા પણ બાળ તસ્કરીનો આરોપી છે। આ ઘટનામાં પોલીસે એક મહિલા સહિત 4 આરોપીઓની ધરપકડ કરી છે। તમામ આરોપીઓ બાળકીના સગા છે। પોલીસ તપાસમાં બાળકીને કરાર કરીને વેચાણ કર્યા હોવાનું સામે આવ્યું છે। વેચાણ રાખનાર આરોપી રાજસ્થાનના અલવર ખાતેના ઉમેદ નટ દ્વારા બનાખત જેવું લખાણ કર્યું, જેમાં લખવામાં આવ્યું હતું કે બાળકી 18 વર્ષની થાય બાદમાં આરોપી ઉમેદ નટના દીકરા સાથે લગ્ન માટેનું લખાણ થયું હતું। પોલીસ બાળકીને રાજસ્થાનના અલવર ખાતેથી સહી સલામત હિંમતનગર ખાતે લઈ આવી છે। આ ઘટનામાં બાળકીના પિતા અને પિતરાઈ ભાઈની ધરપકડ કરવાની કાર્યવાહી પોલીસ દ્વારા હાલ ચાલી રહી છે। આ સમગ્ર મામલામાં કુલ 6 આરોપી અમે ધ્યાનમાં લીધા છે, જેમાંથી 4ની ધરપકડ કરી છે, જેમાં બાળકીનો પિતા પણ બાળ તસ્કરીનો આરોપી છે। 4 આરોપી જે અમે ધરપકડ કરી છે એ સિવાયના જે 2 આરોપી, જેમાં જે રાજસ્થાનમાં ઉમેદસિંહ નટ જેને બાળકીને દત્તક લીધી હતી એ પણ આ ગુનામાં આરોપી છે, જેને પકડવાનો બાકી છે।